શું તમારે શૌર્યતાના દર્શન કરવા છે? શું તમારે એકતાના દર્શન કરવા છે? તો આવો ડીસા તાલુકાના મુંડેઠા ગામે કે જ્યાં 758 વર્ષ પહેલાં આપેલા બેનના એક વચનને નિભાવવા માટે રાઠોડો શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા મુંડેઠા ગામે જ્યારે બખ્તર ધારણ કરવામાં આવે છે અને એ બખ્તર જ્યારે જેણે આગલી સાલ ધારણ કર્યું હોય અને એ બખ્તર જ્યારે આ સાલ ધારણ કરવાનું હોય એના ઘરે લાવવામાં આવે છે, એને આ રીતે વધાવી અને વાજતે ગાજતે અને આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા હર્ષ ઉલ્લાસ સાથે બખ્તરને લાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ફૂલોની વર્ષા થઈ રહી છે, એને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બખ્તર એ એક સાધારણ વસ્તુ નથી, પણ બખ્તર એ રાઠોડોની આન બાન અને શાન છે. જ્યારે રાજા રજવાડાઓ હતા ત્યારે એમના રક્ષણ માટે આ બખ્તરને ધારણ કરવામાં આવતું અને આજે 758 વર્ષ વીતી ગયા છતાં પણ આ પરંપરા આજે યથાવત છે મુંડેઠા ગામમાં. શૌર્યતાની વાત આવે એટલે મારો ક્ષત્રિય મને યાદ આવે કે તમે જોઈ શકો છો ક્ષત્રિય ક્યારે છૂપ્યો નથી રહેતો. એનું શૌર્ય તમે જોઈ શકો છો કે એ એની આગવી અદાથી પટાક ખેલીને એના શૌર્યને રજૂ કરે છે. તમે જોઈ શકો છો અહીંયા બખ્તર જ્યારે લાવવામાં આવી રહ્યું છે ત્યારે વડીલો દ્વારા પટાક ખેલવામાં આવી રહ્યા છે, તલવારબાજી કરવામાં આવી રહી છે. એ પણ એક નિહાળવા જેવી વસ્તુ છે. તો આ રીતે એને બખ્તરને લાવવામાં આવે છે. વડીલો સમસ્ત ગામના વડીલો મહેમાનો અને આજુબાજુના ગામના મહેમાનો પણ આ બખ્તરને વધાવવા માટે જ્યારે લાવવામાં આવતું હોય છે ત્યારે પધારતા હોય છે નિહાળવા માટે. તમે જોઈ શકો છો કે કેટલી આસ્થા સાથે અને કેટલી મર્યાદા સાથે આ લાવવામાં આવી રહ્યું છે બખ્તર. તો આ છે મુંડેઠાની આગવી ઓળખ, પરંપરા, જે કહો તે આન બાન શાન. રાઠોડોની આન બાન શાન એટલે બખ્તર ધારણ કરવું અને બેનને આપેલા એક વચન ખાતર આજે પણ આ પ્રથા પરંપરા વર્ષોથી મારા રાઠોડ ભાઈઓ નિભાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા બખ્તરને નિહાળવા માટે પધાર્યા છે. જ્યારે બખ્તર ધારણ કરવામાં આવે છે અને એને નિહાળવું ને એ એક લાહવો ગણી શકાય અને એક તમારા જીવનનો તમે એક અદ્ભુત ક્ષણ કહી શકાય જેને કે તમે બખ્તર જ્યારે જોવો છો ત્યારે તમે ધન્યતા અનુભવો છો. તમે જોઈ શકો છો એને કેટલી મર્યાદા સાથે એને રાવણા વચ્ચે પૂજા માટે લાવવામાં આવે છે. તમે જોઈ શકો છો વડીલો અને તમામ મહેમાનો અહીંયા રાવણામાં બધા મહેમાનો બેઠા છે. તમે જોઈ શકો છો ગામે ગામથી પધારેલા મહેમાનો અહીંયા બખ્તરના વધામણા માટે પધાર્યા છે. તો હવે તમામ આ બખ્તરના વધામણા નિહાળે અને બખ્તરને તમે જોઈ શકો છો કે વડીલો અને પંડિતો દ્વારા એની મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી રહી છે, એને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ બખ્તર જે છે એ બેસતા વર્ષની રાત્રે અહીંથી મુંડેઠા મુકામેથી પહેરી અને પેપડું મુકામે જશે અને જ્યાં બેનને ચોથબાને કોલ આપેલો છે ચૂંદડી ઓઢાડવાનું એ કોલ નિભાવી અને બીજના દિવસે સવારે 7 વાગે મુંડેઠા મુકામે આવી અને મોટી અશ્વદોડતા છે. તો પધારજો આપ સર્વેને અશ્વદોડ નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે મુંડેઠા ગામ તરફથી, સમસ્ત રાઠોડ ભાઈઓ તરફથી. અહીંયા બખ્તરની સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે બખ્તર ધારણ કરનાર વ્યક્તિ છે એટલે કે આ વખતે ખેતાણી પાર્ટીમાં દલપતસિંહ જેણાજી વાઘજી રાઠોડ બખ્તર ધારણ કરવાના છે ખેતાણી પાર્ટીથી. તો એ પણ અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો બિરાજમાન છે અને એ પણ બખ્તરની પૂજા અર્ચના કરી રહ્યા છે. અને આ સમયે વડીલ હોય કે યુવાન હોય એ પોતાની જનૂનને રોકી શકતા નથી અને એમના જનૂનને જતાવવા માટે એ એક કહેવાય છે કે હડીલા દ્વારા એમના શૌર્યની ભાષાને રજૂ કરે છે. તો તમે સાંભળો વડીલો હડીલા ગાઈ રહ્યા છે, કેવા હડીલા ગાય છે સાંભળો તમે.
માથા કંકુની ધોઈ તો આ હતા અમારા વડીલો અને યુવાનો દ્વારા ગાવામાં આવેલા હડીલા. તમે જોઈ શકો છો કે તે પધારેલા મહેમાનો પણ બખ્તરને વધાવવા માટે વધામણા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે બહારથી મહેમાનો આવ્યા છે અને મુડેઠાની બહાર પણ જે મારા રાઠોડ ભાઈઓ વસે છે એ પણ આજે અહીંયા મુડેઠામાં આવી અને બખ્તરના વધામણા કરે છે. તમે જોઈ શકો છો આ છે બખ્તર. આને ધારણ કરવામાં આવશે આપણે બેસતા વર્ષની રાત્રે. તો અવશ્ય પધારજો. જય નકળંગ, જય નાગણેશ્વરીમાં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય નકળંગ.